સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના તાજા અને મોટા સમાચાર વિશે। મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 24/11/2025 ને વાર થયો છે સોમવાર। દરેક ખેડૂતને મળશે વિગત 8,500 ની સહાય। રેશન કાર્ડ ધારકોને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય। દેવું માફ રાત્રે 12 વાગે તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। એ સાથે તમારે એક ફોર્મ ભરવું પડશે। કયું ફોર્મ છે એની માહિતી પણ વિડીયોની અંદર આપેલી છે, એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। બાકીના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 11,000 રૂપિયાની સહાય। અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઘટાડો, પેન્શન યોજનામાં મોટા ફેરફારના સંકેત, બોર્ડની પરીક્ષાની ફીમાં ઝીકાયો વધારો, ખેડૂતોને ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર, મહિલાઓને હવે દર મહિને મળશે ₹2,100ની સહાય। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છે, એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરીએ આજના પ્રથમ સમાચારથી। તો ખેડૂતોને મળશે પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકારે હજુ સુધી કમોસમી વરસાદથી નુકસાનની ભોગવી રહેલા ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું નથી, પરંતુ પહેલા જૂનાગઢના એક ખેડૂતો સહાય જાહેર કરી છે। બાદલપુરના દિનેશ કુંભાણી ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 આપવાની જાહેરાત કરી છે। ખેડૂતોને મદદે આવ્યા પાટીદાર બાલનપુરના પાટીદાર દિનેશ કુંભાણી ખેડૂતોને વારે આવ્યા છે। દિનેશ કુંભાણીએ 3 ગામના તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। તેઓ જે છે પ્રતાપપુર, બાદલપુર અને જે છે સેમરાડા ગામના ખેડૂતોને નુકસાનની સામે વળતર આપવાની મદદ કરી છે। સહાય અંગે દિનેશ કુંભાણીએ કહ્યું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પણ એક ઉમદા વિચાર હતો। 1983માં ખૂબ ભયંકર વાવાઝોડું થયું હતું, ખૂબ જ જે છે પારાવાર નુકસાન હતું। તેવી મુશ્કેલી ન પડે તે માટે ખેડૂતોને સહાય કરી તેમની મુશ્કેલી દૂર કરવાનો વિચાર આવ્યો। સરકાર પણ જે છે પૂરો સહાય આપશે તેવો મને વિશ્વાસ છે। સરકાર જલ્દી જ સહાય કરે તો ખેડૂતોની મુશ્કેલીમાં બહાર આવી શકે। વાત કરીએ આગળના સમાચારની તો આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ઘટાડો। આ સપ્તાહે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJA અનુસાર સોનાનો ભાવ 148 ઘટીને 1,23,146 પ્રતિ 10 ગ્રામ થયો છે। આ ઉપરાંત ચાંદીનો ભાવ ઘટીને 1,51,129 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે। તહેવારોની સિઝનમાં ઘટાડો ગ્રાહકોને રાહત આપી શકે છે, જો કે આગામી દિવસોમાં તેમાં ઉતાર ચઢાવ આવી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો પેન્શન યોજનામાં મોટો ફેરફારના સંકેતો। EPFO દ્વારા PF અને પેન્શન માટેની વેતન મર્યાદામાં મોટો ફેરફાર વિચારણા કરવામાં આવી રહી છે। પ્રસ્તાવ મુજબ હાલની વેતન મર્યાદા 15,000થી વધારીને 25,000 કરવામાં આવી છે। આ ઐતિહાસિક નિર્ણયનો ઉદ્દેશ 1 કરોડથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા અને પેન્શન કવર હેઠળ લગાવવાનો છે। નાણાકીય સેવા વિભાગના સચિવે પણ આ સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેનાથી કર્મચારીઓને નિવૃત્ત ભંડોળમાં પણ વધારો થઈ શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો બોર્ડની પરીક્ષાની ફીમાં ઝીકાયો વધારો। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ફીમાં કરાયો 5% વધારો। તો ધોરણ 10ની અગાઉની લેવાતી ફીમાં 20 રૂપિયાનો વધારો કરી 425 રૂપિયા થયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહની અગાઉ લેવાતી ફીમાં 25 રૂપિયાનો વધારો કરાયો છે। આમ પરીક્ષામાં ફીમાં સતત વધારો 3 વર્ષમાં 20%નો વધારો થયો છે। મોંઘવારીનો માર ઓછો હતો તે હવે લોકો પર તેમના સંતાનોની ફીનો વધારાનો ઝીકવામાં આવ્યો છે। ગુજરાત શિક્ષણ બોર્ડેના વર્ષના અંતિમ ફીસ વધારાને મોટો નિર્ણય લીધો છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાઈ કે આગામી ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષા યોજાનારી છે, ત્યારે પહેલા GSHEBએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ફીમાં વધારો ઝીક્યો છે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ફીમાં 5%નો વધારો કરાયો છે। પરીક્ષાની ફીમાં સતત વધારો કરતા 3 વર્ષમાં 20%નો વધારો નોંધાયો છે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોએ ફરી શરૂ કર્યું રવિ પાકનું વાવેતર। કમોસમી વરસાદ બાદ સરકારે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ માવઠાના માર છતાં બટાટા, તમાકુ, રાઈ અને ચણા જેવા રવિ પાકનું ફરી વાવેતર શરૂ કર્યું છે। વરસાદને કારણે તૈયાર બિયારણ બગડી જતા ખેડૂતોને મોટો ખર્ચ માથે પડ્યો હતો। જમીન પાણીથી તરબોળ હોવાથી ગત વર્ષની સરખામણીએ બટાકાનું વાવેતર આ વર્ષે અડધું પણ થયું નથી। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3578 હેક્ટરમાં જ વાવેતર જોવા મળ્યું છે। વાત કરીએ આજના અંતિમ સમાચારની તો મહિલાઓને હવે દર મહિને મળશે ₹2,100ની સહાય। હરિયાણા સરકારે ગરીબ
પરિવારની મહિલાઓ માટે દીનદયાળ લાડો જે લક્ષ્મી યોજના શરૂ કરી છે। મુખ્યમંત્રી નાયબ શ્રી સૈનીએ જે પંચકુલમાં આ યોજનાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ 23 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ જેમના પરિવારની વાર્ષિક આવક 1 લાખથી ઓછી છે તેમને દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય મળશે। 15 વર્ષથી જે હરિયાણામાં રહેતી બીજા રાજ્યની પરિણીત મહિલાઓ પણ પાત્ર ગણવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।